નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, હાલના સમયગાળાની અંદર આ વર્ષે જે છે એવું લાગી રહ્યું છે કે ગયા વર્ષના સરખામણીમાં આ વર્ષે મરચાના ખૂબ મોટા ભાવ રહ્યા અને મરચુનું જે છે એ મરચીનું ગયા વખતે જે વાવેતર હતું એની સરખામણીમાં આ વખતે લગભગ ઘણું બધું વાવેતર એ આ અમારા ગોંડલ અને કોટડા વિસ્તારની અંદર થશે. ત્યારે સોરે ને સૌટે જે છે એક વાત ચાલી રહી છે કે આ વર્ષે જે છે એક નવી વેરાયટી જે છે બજારની અંદર આવી છે અને આ બજારની અંદર આ વેરાયટી જે છે એ ખૂબ મોટું જે છે એ નામ જે છે ધરાવી રહી છે. આ ટ્રુઝેનિક કંપનીનું 1893 નંબરની વેરાયટી, આ વેરાયટી જે છે આ વિશેની વાત મિત્રો આપણે ગમે ત્યાં જાણવા મળે છે. તો આ વેરાયટી વિશેની વાત આજે આપણે કરવી છે કે આ વેરાયટી જે છે એ વેરાયટીની શું ખાસિયત છે, એ અન્ય વેરાયટી કરતાં કેમ અલગ પડે છે અને આ વેરાયટી જે છે એ આ વિસ્તારની અંદર જે ખેડૂતોએ વાવી છે એ ખેડૂતોના અનુભવો કેવા રહ્યા આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ. આપનો પરિચય. રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ ડેર જીગર. હું ટ્રુઝેનિક સીડમાં ટેરેટરી એરિયા મેનેજર તરીકે કામ કરું છું. તો અત્યારે આપણે એજ મૂળિયા સાહેબ આવેલા છે જે 1893 મરચીની વાત કરવાની છે. તો આપણે 1893 મરચીની ખાસિયતની વાત કરવામાં આવે તો ગોંડલના આજુબાજુ વિસ્તારમાં જે 1893 મરચી છે તે ધૂમ મચાવી રહી છે. એનું મેઇન રીઝન એ છે કે માર્કેટની અંદર આ મરચી આપણે બીજી વેરાયટી કરતાં પ્લસ ભાવ મળે છે. 20 કિલોએ 200 થી 500 રૂપિયાનો ફેર પડે છે. જેમાં ડોડિયાળા, મવૈયા તેમજ જામકંડોળા વિસ્તારમાં અત્યારે હાલમાં ઘણું બધું બુકિંગ આવેલું છે. પ્લસ આની અંદર મરચાની લંબાઈ બીજી વેરાયટી કરતાં ક્વીઝ અને મરચાની લંબાઈ બંનેના કારણે બહારના વેપારી આવે તે વધારે એક્સેપ્ટ કરે છે. બરાબર. રાજસ્થાનના વેપારી આવે એટલે આ વેરાયટી હાથ નાખે એટલે તરત એક્સેપ્ટ કરી લે. બરાબર છે. પ્લસ કે આનો માર્કેટ ભાવ અને પાનની સંખ્યા વધારે હોવાથી ફોરવર્ડ મરચું ના બરોબર નીકળે સાવ. બરોબર. એટલે કે આ વેરાયટી જે છે આખી જંગલી ટાઈપની વેરાયટી. મેં સાંભળ્યું છે કે આ વેરાયટી જે છે એ વાયરસ સામે પ્રતિરોધક વેરાયટી જે છે એટલે કે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તો એ કેટલું હાંસું એમ? એ અત્યારે આપણે ગયા વર્ષે બધી વેરાયટીમાં વાયરસ આવ્યો હતો. બીજી વેરાયટી 50 મણ આસપાસ ગઈ નથી. ડોડિયાળા ગામમાં જીતુભાઈ, વિમલભાઈ તેમજ પ્રકાશભાઈ જેવા ઘણા ખેડૂતો છે, દામજીભાઈ, એ બધાને 50 મણથી પ્લસ છે ઉત્પાદન ગયા વર્ષને. બરાબર. પ્લસ કે છેલ્લે સુધી લંબાઈ વાળું મરચું રહેશે. બરોબર. શેક સુધી જે છે લંબાઈ મરચું રહેશે અને 18 થી 20 મહિનાની કેપેસિટી છે. જે પાવડર કર્યા પછી લાલ સરોઠી જેવો પાવડર રહેશે. બરોબર. એટલે કે ટૂંકમાં પાવડર પણ જે છે બગડતો નથી અને પાવડરના ભાવ પણ ઊંચા મળે છે. સાથે સાથે મારે એ પણ પૂછવું છે કે આ વેરાયટી જે છે એ ખેડૂતોએ ગયા વર્ષે વાવી છે તો આ વખતે એ ખેડૂતો ગયા વર્ષે ખેડૂતો 20 પેકેટ 30 પેકેટ વાવતા હતા. આ વર્ષે ખેડૂતો 50 પેકેટ 60 પેકેટ એમ ગણીને અમારી પાસે 41 પેકેટનું બુકિંગ આવેલું છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને જે છે એ ભાઈ દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ આ ટ્રુઝેનિકની વેરાયટી 1893 નંબરની વેરાયટી જે છે એ વેરાયટી જે છે એ લીલું મરચું વેચવું હોય તો લીલું વેચી શકાય. લીલા અને લાલમાં બેમાં બેસ્ટ, બંનેમાં બેસ્ટ છે. સાથે સાથે આની જે સમકની વાત કરવામાં આવે તો સમકથી જે છે આ મરચું એટલે કે ટૂંકમાં વખણાય છે તો એની સમક કેવી છે? સમક એકદમ ગ્રીન ઉપર છે, પીળું મરચું નથી. આ બીજી વેરાયટી અત્યારે માર્કેટમાં આવે છે એ પીળું મરચું, આ ગ્રીન ઉપર મરચું છે. પ્લસ આની ક્વીઝના કારણે માર્કેટ ભાવ 500 રૂપિયા પ્લસ. વજનની અંદર વાત કરવામાં આવે તો એનું વજન કેવું આવે? બીજી વેરાયટીની અંદર 120 થી 125 બી નીકળે. 1893 માં 140 થી 150 ની ગણતરી હાલવાનું. બરોબર. એટલે કે એની વજન ક્ષમતા સારામાં સારી છે. ખેડૂત મિત્રો, આ હતી વાત આ ટ્રુઝેનિકની 1893 નંબરની વેરાયટીની. આ 1893 નંબરની વેરાયટી જે છે એની વાત આપણે ડેરભાઈ ખૂબ સરસ મજાની વાત કરી. હવે સાહેબ અમારે આ વેરાયટી જે છે એ આ ગોંડલ વિસ્તારની અંદર મેળવવી હોય તો ક્યાંથી મળી શકશે? ગોંડલ વિસ્તારમાં ટ્રુઝેનિકની ડિસ્ટ્રીબ્યુટરશિપ આપેલી છે. તિલક એગ્રી સીડ, ગુંદાળા રોડ, ગંગોત્રી સ્કૂલની સામે, વિપુલ પટેલ, 9898921889. ફરી વાર એનો નંબર. વિપુલ પટેલ 9898921889. બરાબર. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે તો મળી જાય છે. બરાબર. આ વેરાયટીની જે છે એ વાત કરવામાં આવે તો આના જે બજાર ભાવ અત્યારે જે છે બજાર 10 ગ્રામના જે છે કેવી રીતના ભાવ? ખેડૂતનો ભાવ આપણે રાખેલો છે 600 રૂપિયા રિટેલ ભાવ. બરાબર. 600 રૂપિયાની અંદર એક પેકેટ મળી જશે. ત્યારે ખેડૂત મિત્રો, આ હતી આ ટ્રુઝેનિક જે બજારની અંદર જે છે હાલના સમયગાળા અંદર માર્કેટની અંદર જે નામ છે અને માર્કેટની અંદર જે છે ખૂબ મોટા પ્રમાણની અંદર વેચાઈ રહ્યું છે એની પણ એક વાત કરી દઈએ કે આ 2 વર્ષથી તમે 2-3 વર્ષથી વેચાણ ગયા વર્ષે કેટલું વેચાણ કર્યું છે, આ વર્ષે કેટલું વેચાણ થવાનો અંદાજ છે? ગયા વર્ષે અને આગલા વર્ષે અમે 24 કિલો પૂજ્યા હતા. આ વર્ષે આગલા વર્ષે 29 કિલો કે હાવ આઉટ
સિઝન હતી જેમ કે ડોડિયાળા ગામ અને જામકંડોળના રાજપરા ચિત્રાઓમાં આવેલું હતું વધારે અને મવૈયા ગામમાં આ વર્ષે અમારી પાસે આજુબાજુના 42 કિલોથી 41-42 કિલોનું બુકિંગ છે પ્લસ ખેડૂતના આધારે એમ કહે છે કે 70 થી 80 કિલો એ અમે આ વર્ષે પૂછશું એટલે કે ટૂંકમાં એનો ગ્રોથ જે છે તમે કરશો બરાબર ખેડૂત મિત્રો આ મરસીની વેરાયટી મિત્રો મરસીની વેરાયટી પસંદ કરવામાં ખૂબ જે છે ધ્યાન રાખવાનું છે જ્યારે આપ જે છે મરસીનું વાવેતર કરી રહ્યા છો ત્યારે મરસી જે છે એ આપણા ખેડૂતોના જે છે નામ નંબર પણ ભાઈ પાસેથી મેળવવાનો આગ્રહ રાખશું સાહેબ અમારા ખેડૂતોને આ મરસીના જે છે એ જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય તો એના નામ નંબર જોવે તો મળી શકશે જો ખેડૂતો જે છે એના ઉપર સંપર્ક ડોડિયાળા ગામ છે ત્યાં વિમલભાઈ પ્રકાશભાઈ ડોડિયાળા ગામમાં પ્લસ કે સરખડીમાં છે મવૈયા ગામમાં ધીરુભાઈ છે રાજપરામાં 70 વીઘાના ફાર્મર છે દામજીભાઈ જેઓએ અત્યારે 300 પેકેટનું બુકિંગ આપેલું છે બરાબર 1893 નું તો ખેડૂત મિત્રો આ નંબર પણ જે છે એ તમે તિલક એગ્રી સીડ્સનો સંપર્ક કરશો એટલે તમને જે છે એના નામ નંબર પણ મળી જાય જેથી કરીને તમે ખેડૂતોનો સંપર્ક પણ સાધી શકશો હવે ખૂબ સરસ મજાની માહિતી ડેરભાઈ અમારા ખેડૂતોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર